રાજકોટમાં 5 જેટલા શખ્સોએ બેંકને 93 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો. સમગ્ર મામલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. રાજકોટમાં 5 બીજા બાજુ એક બેંકને 93 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો. રાજકોટ બેંકમાં ગાડીના ખોટા કાગળો બનાવી લોન લઈ હોવાનું કૌભાંડ આચર્યું. બેંકના મહિલા મેનેજર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વિજય કમર્શિયલ કોઓપરેટિવ બેંક મેનેજર દેવિકાબેન વસાવા સહિત 5 લોકો સામે બેંકમાં છેતરપિંડી કરવાના આક્ષેપ થયા છે. ખોટા ડોક્યુમેન્ટને આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી 93.15 લાખ રૂપિયાની લોન મેળવી હતી. 10 જેટલા વાહનના ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં લોન આપવામાં આવી હતી. શ્રુજય વોરા, લક્ષ્યાંક વિટલાણી, જૈન સાયન્ટિફિક પેઢીના ભાગીદાર મહાકાલ પ્રોપર્ટરના મિત પરમાર, દેવિકાબેન વસા સામે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે એસીપીએ નિવેદન આપ્યું હતું કે બેંક મેનેજર પોતાના પરિવારજનો અને પરિચિતોને નામે ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યું. આ માટે તેમણે નકલી દસ્તાવેજો રજૂ કર્યા, જેના આધારે લોન લીધી. લોનના હપ્તા બેંકમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાતા કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધીમાં એક પણ આરોપીની અટકાયત નથી થઈ. બોડકદેવના વેપારી સાથે કરોડોની ઠગાઈ મામલે પોલીસે મુંબઈથી જ્વેલર્સની ધરપકડ કરી છે. ગાડી વેચાણ આપી લોન ભરપાઈ ન કરી અને ગાડી ન આપી છેતરપિંડી કરી હતી. બોડકદેવ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રિષભ પાહુજા છે. પોલીસે છેતરપિંડીના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી રિષભે અમદાવાદના વેપારી ધ્રુવેશ પટેલને કાર વેચાણ આપી હતી, જેમાં લેન્ડ રોવર ડિફેન્ડર, રેન્જ રોવર વોક અને BMW વેચાણ આપવાની લાલચ આપીને 3.97 કરોડ મેળવી લીધા હતા. જે રકમ મેળવ્યા બાદ ગાડીની લોન ભરપાઈ ન કરી તેની NOC આપી ન હતી. ઉપરાંત વધુ એક ગાડી વેચાણ માટે બતાવી તેના પણ ₹95 લાખ મેળવી લીધા હતા, જે પરત ન કરતા ફરિયાદ નોંધાઈ હતી, જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી. સાથે જ આ ગુનામાં પ્રકાશ પાહુજા અને ચિરાગ પાહુજા ફરાર છે, જેની પોલીસે તપાસ કરતા તે બંને કેનેડા હોવાનું જાણવા મળ્યું. સાથે જ આરોપીઓ મુંબઈમાં ત્રિકમદાસ જ્વેલર્સના નામે શોરૂમ ધરાવતા હતા, જો કે તે બંધ થઈ જતા આરોપીઓએ છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળ્યું. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો અગાઉ પણ તેના વિરુદ્ધના મુંબઈમાં 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. મહત્વનું છે કે આરોપી આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાની ટેવ ધરાવતો હોવાથી આરોપીએ આપેલી ગાડીઓ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીએ પણ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તથા ફરાર 2 આરોપીની ધરપકડ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે. સુરત પોલીસે ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યાનો કેસ ઉકેલી 6 શખ્સોની ધરપકડ કરી છે. સુરત પોલીસને કુખ્યાત ગણેશ ઉર્ફે ગણિયા વાઘની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. હત્યા કેસમાં પોલીસે 2 સગીર સહિત 6 હત્યારાઓની ધરપકડ કરી. મહત્વનું છે કે 1 વર્ષ પહેલા સુરતના ડિંડોલીમાં દેવ નામના યુવકની હત્યા થઈ, જે હત્યાના કેસમાં સમાધાન કરવા મુદ્દે ગણિયા વાઘની હત્યા કરી હોવાનો ખુલાસો થયો. પોલીસે સુખલાલ પાટીલ, પવન પાટીલ, હર્ષલ કોળી, અર્જુન કોળી યાદવ સહિતના આરોપીઓને દબોચી લીધા. મહત્વનું છે કે આરોપી સુખલાલ પાટીલના ભાઈ દેવેન પાટીલની હત્યા કેસમાં વધુ એક હત્યાને અંજામ અપાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. સુખલાલને શંકા હતી કે દેવેનની હત્યામાં ગણેશની સંડોવણી છે. આ તરફ દેવેન પાટીલની હત્યામાં ઝડપાયેલા આરોપીઓ વચ્ચે પણ મનદુખ ચાલી રહ્યું હતું. દેવેન પાટીલ હત્યા કેસમાં સમાધાન માટે ગણેશને ડિંડોલી બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં તેની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક કુખ્યાત ગણેશ સામે પણ લૂંટ, હત્યા, ચેઇન સ્નેચિંગ સહિત 22 જેટલા ગુના નોંધાયા છે. હાલ તો પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ તપાસમાં હજુ પણ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે. મોરબી પોલીસે અનાજની ચોરી કરતા 2 શખ્સોને ઝડપી લીધા હતા. સરકારી અનાજની ચોરી કરી બજારમાં વેચતા હતા. મોરબીના માળિયા મિયાણામાં સરકારી અનાજની ચોરી કરતા 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી. માળિયા મિયાણાના ચાચવદરડા ગામે ગોડાઉનમાંથી સરકારી અનાજની ચોરી કરતા શિવરાજસિંહ રાજપૂત અને રાહુલ રાજપૂતની પોલીસે દબોચી લીધા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને મોરબીમાં રહેતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો 550 કિલો ચોખા, 200 કિલો ઘઉં અને ઇકો કાર સહિત 4.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપીની પૂછપરછમાં મોરબીના શનાળા ગામના રમેશભાઈ નામના શખ્સની સંડોવણી પણ બહાર આવી. પોલીસ હાલ રમેશભાઈ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. સાથે જ પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધીમાં આરોપીઓએ ક્યાં ક્યાં અનાજની ચોરીને અંજામ આપ્યો છે. સાથે જ તેઓ અનાજ સિવાય અન્ય કોઈ ચોરીના ગુનામાં સામેલ છે કે નહીં. આરોપીઓની પૂછપરછ બાદ પોલીસ સમગ્ર કેસમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી શકે છે. સાથે જ વધુ કેટલાક લોકોની સંડોવણી પણ સામે આવી શકે છે. અમદાવાદ પોલીસ વેપારીઓ પાસેથી ખંડણી માંગતી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી ચૂકી છે. અમદાવાદમાં વેપારીઓને ધાક ધમકી આપી ખંડણી ઉઘરાવતી ગેંગના મુખ્ય સૂત્રધાર વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈ નામના આરોપી પોલીસે ધરપકડ કરી લીધી છે. ચાણક્યપુર વિસ્તારમાં આવેલી બનાસ મેડિકલના માલિક કિરીટકુમાર ઠક્કર દ્વારા 2 લોકો વિરુદ્ધ સોલા પોલીસ મથકમાં ખંડણી માંગવાની ફરિયાદ નોંધવામાં આવી છે. અને મેડિકલ સ્ટોરના માલિક કિરીટકુમાર ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આરોપી વિશાલ ઉર્ફે છોડીમેલ દેસાઈની પૂછપરછ તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિશાલ અને તેની સાથે અન્ય એક વ્યક્તિ ગત તારીખ 5 ફેબ્રુઆરીના સાંજના સમયે બનાસ મેડિકલ પર પહોંચી કિરીટકુમાર ઠક્કર પાસે 5 લાખ રૂપિયા ખંડણીની માંગણી કરી હતી. એટલું જ નહીં, આરોપીએ ધમકી આપી હતી કે મેડિકલની દુકાન ચલાવી હશે તો 5 લાખ રૂપિયા આપવા પડશે અને જો ખંડણી નહીં આપે તો તેના દીકરાની મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત દુકાનનો તમામ સામાન ભરી જવાની ધમકીઓ પણ મેડિકલ માલિકને આપવામાં આવી હતી, જેથી મેડિકલ માલિક કિરીટકુમાર દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાજ્યમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો. એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનના શખ્સની ધરપકડ. રાજ્યમાં ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે 6 લાખથી વધુના ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વડોદરા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક શખ્સ વડોદરા ડ્રગ્સની ડિલિવરી આપવામાં આવી રહ્યો છે અને બાતમી મળતા જ વડોદરા એસઓજીની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. પોલીસે પેટ્રોલિંગ કરી હતી અને ત્યારે શંકાસ્પદ વ્યક્તિ જણાતા તેને અટકાવી તલાશી પણ લેવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે 6,62,000નો 66 ગ્રામથી વધુનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીનું નામ અશોક કુમાર મેઘવાલ છે અને તે રાજસ્થાનથી ડ્રગ્સની ડિલિવરી આપવા વડોદરા આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના કાળુ અને નીલોફર સલમાની નામના ડ્રગ્સ માફિયાઓની તેમના નામની સંડોવણી છે અને પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. નીલોફર સલમાની સામે અગાઉ પણ જેપી પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસે અશોક કુમાર સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ પોલીસે દિશામાં તપાસ કરી રહી છે કે અત્યાર સુધી અશોક કુમાર કેટલી વખત ડિલિવરી કરવા આવી ચૂક્યો છે અને વડોદરામાં અન્ય કેટલાક લોકોને તે ડ્રગ્સ સપ્લાય કરી રહ્યો હતો. આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે અશોક કુમારની કડક પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આરોપીની પૂછપરછમાં હજુ કેટલાક ખુલાસા થઈ શકે છે. સુરતના ઉમરપાડાના વાડી ગામ ખાતે આવેલ સૈનિક સ્કૂલમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા આરોગ્ય વિભાગ દોડતું થયું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે સૈનિક સ્કૂલ આવેલી છે. આ શાળામાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 600થી વધુ બાળકો આવ્યા છે અને અભ્યાસ કરે છે. ત્યારે છેલ્લા 2 દિવસથી અચાનક 150 જેટલા વિદ્યાર્થીઓને શરદી, ખાંસી, તાવ આવતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ પણ 18 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત ન સુધરતા તેઓને માંગરોળની જંખવાવ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ઘટનાને પગલે આજરોજ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલ તેમજ માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા સૈનિક શાળા ખાતે દોડી આવ્યા હતા. ધારાસભ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં તમામ વિદ્યાર્થીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાથે જ શાળામાં રાખવામાં આવતી સાફ સફાઈ, કરિયાણાની ગુણવત્તા ચકાસણી તેમજ ભોજન વર્ગનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય ગણપત વસાવાએ શાળાના શિક્ષક, સ્ટાફ અને આરોગ્ય ટીમ સાથે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા. હાલ તો વાતાવરણમાં આવેલા પલટાને લઈને વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.